નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના લોંગડી ગામેથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કે લોંગડી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને ફૂડ પોઈઝનની અસર થઈ છે। પ્રાપ્ત વિગત અનુસાર લોંગડી ગામે શાળામાં ધોરણ 1 થી 8ના બાળકોને આ ફૂડ પોઈઝનની અસર જોવા મળી છે, જેમાં બપોરના સમયે પાઉંભાજી અને પુલાવ ભાત ખાધા બાદ બાળકોને આ ફૂડ પોઈઝનની અસર જોવા મળતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે મહુવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ, જ્યારે 50 જેટલા બાળકોને આ ફૂડ પોઈઝનની અસર જોવા મળી રહી છે। અમારા અહેવાલના જણાવ્યા મુજબ તાત્કાલિક આ અમુક બાળકોને પણ વધુ અસર થતાં તેમને પણ મહુવા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવે છે, ત્યારે લોંગડી ગામે પણ અમુક બાળકોને સારવાર અપાઈ રહી હોવાની પણ પ્રાપ્ત માહિતી અને વિગત મળી રહી છે। ત્યારે આ સમગ્ર બાબત અંગે ગામના યુવાનો અને ગ્રામજનો દ્વારા આ લોંગડી પ્રાથમિક શાળાના બાળકોને તાત્કાલિક ધોરણે સારવાર આપવામાં આવી હતી અને આ બાળકોના સ્વાસ્થ્ય સંબંધી કાર્યવાહી અંગે પણ ગામના આગેવાનો અને ઉપસ્થિત સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા વધુ સારવાર આપી અને બાળકોને તાત્કાલિક આ ફૂડ પોઈઝનમાંથી મુક્ત થાય તે અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે આ સમગ્ર બાબત અંગે આ ફૂડ પોઈઝનની અસર કઈ રીતે જોવા મળી અને તેના કારણો શું તે અંગે પણ યોગ્ય તપાસ થાય તેવું પણ ઈચ્છનીય છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, ઇકબાલ સોરઠિયા, મહુવા।